યશ પુષ્પાજી. પુષ્પાબેન કેમેરો ઓન રાખો. કેમ બંધ રાખો છો? યશ કિશોરભાઈ. જયાબેન. હા કિશોરભાઈ કેમ છો? અચ્છા તમારા દીકરા છે, તમે ઘરે છો? તમારું માઇક બંધ છે. માઇક બંધ છે. હા હા હવે બોલો. હા, બોલો. અદ્ભુત અદ્ભુત. હા હું શું બોલવા હમણાં ઓપન કર્યો હમણાં. હા તમે કેમેરાની સામે આવી ગયા છો, હવે આવી જાઓ. હા હા, વાંધો નહીં, બોલો ને હવે. તમે તમારે ચાલુ રાખો સ્પીચ જે છે તે. ના ના ચોક્કસ ચોક્કસ. અમે અત્યારે ખરાબ નથી બોલવાનું, નથી બોલતું તારે એમાં. ખરેખર સરસ સરસ સરસ. સો આજના દિવસમાં એક નવી વસ્તુ તમારા બધા માટે હું તૈયાર કરતો હતો. કિશોરભાઈ વિક્રમભાઈ બી આવેલા છો. હા, વિક્રમભાઈ મેં ઇન્વાઇટ કર્યા છે એમને. હા એ મને અહીંયા દેખાયું, ખ્યાલ આવી ગયો. યસ બોલો. અંબિકા બોलिए. अनम्यूट करके बोलो अंबिका. હેલો સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? બિલકુલ. તમારા મિત્રને કેમ છે? બસ આજનો બસ. રિવ્યુ શું છે એમનો? અમારા અમારા મિત્ર આજે આજે અમારો મિત્ર સુરતમાં છે, એટલે અત્યારે ટ્રાવેલિંગમાં એમને કનેક્ટ નથી કરી શકે. મેં એમને કીધું કે મને નેટવર્ક થોડા જમ્પ થાય છે, ઓન ધ વે હતા એ. ઓકે હા બરાબર છે. તો ગઈકાલનો એમની સાથે જે ચર્ચા થઈ રાત્રે આપણે 12 વાગ્યા સુધી. એ એનો પોઝિટિવ, એ એમને હા એ લગભગ આપણો 1:30 12:30 થઈ ગયા હતા. હા 1:30 વાગે પત્યું હતું સેશન આપણો. હા એટલે છે એમ તો એમને ઇન્ટરેસ્ટેડ, સામેવાળો વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય તો જ આપણને આટલો ટાઈમ આપી શકે. ધેટ્સ અ સ્પિરિટ ને સર. યસ ખૂબ સરસ રહ્યું હતું. બહુ તો સારા માણસ છે, ઇન્ટેલિજન્ટ છે. હા આઈ વિશ કે એમનું આ મહિનામાં ડિવાઇસ આવી જાય તો આપણે એમના પર એક નવો ક્લોઝિંગ પ્રોજેક્ટ થાય. શરૂ થઈ જાય. યસ ધીસ ઇઝ યોર અવર યસ યસ સર. રિસ્પોન્સિબિલિટી, રાઈટ? યસ સર. એનીવે આઈ ડુ સર. આજે તમારે બધાને એક નાની જર્ની પર લઈ જઈ રહ્યો છું, અને એ જર્નીમાં હું તમને ખાલી અત્યારે સેન્સ આપું છું, સેન્સ. અને એ સેન્સમાં તમને પહેલી વાર ખબર પડશે. હું બધાના માઇક બંધ કરું છું કેમ કે બધાને ડિસ્ટર્બ ના થાય, એટલે આઈ એમ સોરી. દરેક લોકોના માઇકને હું સ્ટોપ કરવા જઈ રહ્યો છું, બાકી બધા એન્જોય કરીશું. હું એક વાત એવી કરવા જઈ રહ્યો છું કે જે તમે કલ્પનામાં પણ ના હોય આપણે. અને એવો એક પ્રોગ્રામ છે આપણી પાસે જેનું નામ છે સોલ સાયકલ. સોલ એટલે કે આત્મની સાયકલ. આત્મા સાયકલનો પ્રોગ્રામ હોય એટલે એમાં કેવી રીતે થાય એના વિશેની માહિતી આપું છું. સોલ સાયકલ ક્યાં છે? યસ આઈ એમ રિયર નાઉ હિયર. તો સોલ આપણે સાયકલ વાત ક્યાં કરી છે? રહ્યા છે સોલ સાયકલની. સોલ સાયકલ એટલે શું? કોઈ મને કહેશે પોતાનું માઇક અનમ્યુટ કરીને કે સોલ સાયકલ એટલે શું કહેવાય? આત્માને લગતી. આત્માને લગતી, રાઈટ? ઓકે. આપણું જે આત્મા છે એને લગતી સાયકલ છે. કઈ માઇન્ડ જગ્યાએ? બોડી. રાઈટ, માઇન્ડ બોડી. તો એ આત્માને લગતી જે સાયકલ છે ને એના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું. એનું આ પ્રેઝન્ટેશન છે. ક્યાં કામ કરે, તમારા જીવનમાં ક્યાં કામ કરે.
તો હેલીની સોલ સાયકલની એક આખી સિસ્ટમ છે જે તમારા વર્લ્ડ એટલે કે આ એન્વાયરમેન્ટ સાથે રીકનેક્ટ કરવા માટે તમને આ સાયકલ બનેલી છે. એનું પ્રેઝન્ટેશન છે. આ થોડી ઘણી હિન્ટ આપું છું. અગેન તમને કહી દઉં કે આ ટ્રીટમેન્ટ માટે નથી, આ એનું ડિસ્ક્લેમર છે. ઓકે, અને આ જે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, તમારું હાર્ટબીટ બધું જ જેટલું સારું થઈ રહ્યું છે એ બધું જ કનેક્ટેડ છે આ સોલ સાયકલ સાથે, જેમાં તમારી મધર સાથેનો તમારો સંબંધ, અધરવાઇઝ તમારું માઇન્ડ અને બોડીનો સંબંધ, મી એન્ડ વર્લ્ડ નું જે સેપરેશન છે એને બિટવીન કનેક્ટિવિટી છે, એ સેપરેશન બી અહીંયા કનેક્ટેડ છે. ટ્રુમામાં ક્યારે હોય માણસ? જ્યારે તમારા બ્લોકેજીસ, ડર, બિલીફ, આ બધી વસ્તુ, ગુસ્સો, તમે ચિંતા મગ્ન થઈ ગયા હોય ત્યારે તમે જ્યારે અવસ્થામાં જતા રહો છો ત્યારે તમારી સોલ સાયકલ કામ કરી જાય છે. એવરી હ્યુમન બીંગ હેઝ ધેર ઓન યુનિક સ્પેક્ટ્રમ ઓફ ફ્રીક્વન્સી. દરેક વ્યક્તિની એક અલગ ફ્રીક્વન્સી છે. એવરી નેગેટિવ ઇન્ફ્લુઅન્સ લીવ્સ ડિસહાર્મોનાઇઝ ઇન અવર ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ. જ્યારે બી તમારા રેડિયો હોય, રેડિયો એની ફ્રીક્વન્સી 98.3 FM છે, તો 98.3 FM જે ફ્રીક્વન્સી હોય ત્યારે તમે ટ્યુન કરીને મૂકી હોય તો તમારો અવાજ, મ્યુઝિક બધું મસ્ત સંભળાય. પણ 1 ડિગ્રી વાંકી ચૂકી થઈ જાય તો શું થાય? હાર્મોનાઇઝેશન ખતમ. ધેટ ઇઝ કોલ્ડ ડિસહાર્મોનાઇઝેશન ઓફ અવર ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ. ક્યારેક સ્મોલ, ક્યારેક બિગ. મેન્ટલ સ્કેર્સ પણ આવતા હોય છે, એને પણ આ રીતે જોવાય. સોલ સાયકલ તમારા પોટેન્શિયલ, ફિયરલેસનેસ, લવ, રીકનેક્ટિંગ અને મનની શાંતિ, આટલી જગ્યાએ સોલ સાયકલની એક આખી રિધમ બનેલી છે જે આપણને ઇન્વેન્ટર માર્કસ શિમિકેશ્વર દ્વારા આપવામાં આવેલી છે, જેની આપણે વાત કરવાના છે. લવ, વી ઓલ નીડ ટુ ફીલ લવ્ડ એઝ એલ ટાઈમ. ડર બધાને લાગે છે, પરંતુ એ કેવી રીતે એ જાણવું પડે ને. તો એના ઉપરની આખી વાત છે. રીહાર્મોનાઇઝ નેગેટિવ ફ્રીક્વન્સીઝ, મતલબ કે તમારી ફ્રીક્વન્સી જે નેગેટિવ મોડમાં જતી રહી હોય એને રીહાર્મોનાઇઝ કરી શકાય. આંતરિક શાંતિ, અંતરની શાંતિ. હેલ્પ યુ લેટ ગો ઓફ ફિયર. કોઈ પણ પ્રકારના ફિયર છે એમાંથી છુટકારો લઈ શકાય. રિયલાઇઝ યોર ફૂલ પોટેન્શિયલ ઇન યોર લાઈફ. તમારું જે તાકાત છે, તમારી જે દ્રઢતા છે, તમારો જે દ્રષ્ટિકોણ છે, એની જે પોટેન્શિયાલિટી છે જીવનની, દ્રષ્ટિની, દ્રષ્ટિકોણની, દ્રષ્ટિપાતની, એ તમામના અહીંયા પ્રોગ્રામિંગ આપણને આપેલા છે. કોણે ડિઝાઇન કરી છે? એના ડિઝાઇનર છે માર્ટિના કોન્ડ્રિટ્સ, જેણે આ સોલ સાયકલની ડિઝાઇન કરેલી છે. જે રિસર્ચર છે જર્મનના, સર્ટિફાઈડ હીલિંગ પ્રેક્ટિશનર વિથ ધ મેની યર્સ ઓફ ધ એક્સપિરિયન્સ, અને એમના કો ફાઉન્ડર ઓફ પ્રોફેશનલ સાયન્ટિફિક એસોસિએશનમાં એ મેમ્બર્સ છે. પોપ્યુલર લેક્ચરર ઓફ ધ ટાઈમ વેવર એકેડમી, મેમ્બર ઓફ ધ હીલી એડવાઇઝરી બોર્ડ, જેણે આ હીલી સોલ સાયકલની ડિઝાઇન કરેલી છે. હીલી સોલ સાયકલનો એક ઓવરવ્યુ તમને આપી દઉં. એમાં કયા કયા પ્રકારના સાયકલ છે? એક સાયકલ છે એક્સેપ્ટન્સ. તમારા દ્વારા કોઈ પણ ચીજને તમે મંજૂર કરો કે ના મંજૂર કરો, એક્સેપ્ટન્સ ક્યાંથી આવે છે? એ છે સ્વીકાર ભાવ. ડોક્ટર સાહેબ પ્લીઝ મ્યુટ કરજો જરા, વોઇસ આવે છે. સોરી. પછી આવે છે સર્ટેનિટી, બર્ડન, ઇમોશન્સ, ઓરા પ્યોર, હેપી. બધાને ખુશ તો રહેવું છે, પણ એ કયા કારણે છે નથી ખબર. પછી છે કોન્ફિડન્સ, ઇનર બેલેન્સ, ઇનર બેલેન્સ. આટલા પ્રકારના પ્રોગ્રામ એની અંદર છે. પાવર રિઝર્વ, સેલ્ફ કોન્ફિડન્સ,
એનર્જી બેલેન્સ અને સ્ટિમ્યુલેશન. સ્ટિમ્યુલેશનની ફ્રીક્વન્સી આવે છે દર્દ માટે, દુખાવાને દૂર કરવા માટે. આ છે સોલ સાયકલના પ્રોગ્રામ. અહીંયા સોલ સાયકલનો પ્રોગ્રામનો એક ગ્રુપ છે આખું. આ ગ્રુપ દ્વારા તમને આપવામાં આવે છે. દયાબેન, તમારો વોઇસ આવે છે પ્લીઝ. જયાબેન, તમારું માઇક મ્યુટ કરજો પ્લીઝ. થેન્ક યુ. સો acceptance is an essential skill that helps you manage your reconnection to change. Embrace who you are and find peace aimed at cause. The IMF program is designed to support you in strengthening this fundamentally ability. मतलब कि તમે ઘણીવાર તમારા જીવનની અંદર કાબિલિયત, જેને કહેવાય ને કે મંજૂરીની કાબિલિયત, કોઈ વ્યક્તિ આપણને એક શબ્દ બોલી જાય અને તમને કંઈક ઘટનામાં થઈ જાય, ગુસ્સો આવી જાય, પણ તમારી એક આવડત એવી થઈ ગઈ હોય કે તમે એને મંજૂર કરો, તો એ પ્રોગ્રામ તમને શર્મજનકમાં નાખી દેતું હોય, તમારે બદલાવ કરવો હોય, તમને ગુસ્સો રિએક્ટિંગ આવતું હોય, કોઈ બોલે તમને ફટાક કંઈક કહેવાનું મન થઈ જાય, આ મને કીધું જ કેમ, આવું બોલ્યો જ કેમ, મારો આવું હોય જ કેમ. આવા પ્રકારનો જે તમારો ભાવ બનતો હોય છે, એ ભાવથી છુટકારો લેવાનો છે. અને તમે જેવા છો એવા એક્સેપ્ટન્સ મોડમાં, અને તમે જો જેવા છો એવા રહો તો લોકોને ગમે બી ખરા. એને આપણે ભાષામાં શું કહીએ છીએ? નમ્ર છે, વિનમ્ર છે. તો આ ફ્રીક્વન્સીનો તમે યુઝ કરો તો તમારા બોડીમાં એ મુવમેન્ટમાંથી તમને બહાર કાઢે છે અને તમારા સ્કિલની અંદર ઇમ્પ્રુવમેન્ટ આપે છે. એ પ્રોગ્રામ એના માટે ફંડામેન્ટલી એબિલિટીને સ્ટ્રેટન કરવા માટે બનાવેલો છે. એવી જ રીતે સર્ટેનિટી, જે તમારી આંતરિક પીસ માટે, કૂલ એન્ડ કામનેસ, સર્કમસ્ટન્સીસને ઇઝીલી ચેન્જ કરવું હોય, પોતાની જાતને તમારે બદલાવ કરવો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં તમારે રહી શકવું હોય, એવા વ્યક્તિ બનવું હોય તો બાજુવાળાના ઘરમાં ઝઘડા થતા હોય, અવાજ થતો હોય તો તમને ચીડપણું આવે. બાજુવાળાના ઘરમાં હોર્ન વાગતા હોય, અરે શું કે મોટા સ્પીકરનો અવાજ આવતો હોય તો તમને અહીંયા ઉકળી જવાય. યા તો તમે ટ્રાફિકમાં જતા હોય અને ટ્રાફિકની અંદર બધા હોર્ન માર કરતા હોય તો તમને સ્ટ્રેસ આવે, આ લોકોને કઈ ખબર નથી પડતી, લાઈક ધેટ. જેના કારણે તમારા બોડીમાં એક ઇનર બેલેન્સ હલી જાય અને તમને દુખાવો થઈ જાય, માથાનો દુખાવો થઈ જાય. હમણાં મારા મધર ડાકોરમાં ગયા હતા અને ડાકોરની અંદર ભરઘોડો નીકળ્યો અને પેલા જોર જોરથી સ્પીકર વગાડ, ડીજે. અત્યારે તમે જો બધા ડીજે કેવા ફાસ્ટ ચાલે છે. અને એવી પરિસ્થિતિમાં એમને એટલું હેડેક થઈ ગયું કે અમે અમદાવાદથી ભાગીને એમને લેવા જવું પડે તાત્કાલિક રાત્રે. એવા સમય પર જો સ્ટિમ્યુલેશનની અંદર તમારી પાસે સર્ટેનિટીનો પ્રોગ્રામ ડિવાઇસમાં હોય અને અમે પહોંચીએ કે ના પહોંચીએ પહેલા તમે ચાલુ કરી દો તો તમે એમાંથી છૂટી જાઓ. તમારા બોડીમાં જે વાઇબ્રેશન ઉત્પન્ન થયા છે એ વાઇબ્રેશનથી તમે છુટકારો થઈ જાય. તદુપરાંત આવે છે બર્ડન. ઘણા લોકો જીવનની અંદર નેગેટિવ એનર્જીથી ભરેલા હોય અને જ્યાં બી એક જીવન જીવતા હોય ત્યાં પોતાની જાતને એક ભાર લાગે, પોતાના બોડીનું વજન વધી જાય, એને એનર્જેટિક મહેસૂસ થવું હોય પણ થઈ ના શકે. કોઈને કહેવાય નહીં, કોઈને બોલાય નહીં, કોઈને સહેવાય નહીં. આવી પરિસ્થિતિની અંદર સોલ સાયકલનો પ્રોગ્રામ છે બર્ડન. અચ્છા, આનો લેવાનો ટાઈમિંગ કહું તમને કેટલા વાગ્યાનો છે? મેડિટેશન કરતી વખતે તમારા જીવનમાં અત્યાર સુધીમાં જેટલું બર્ડન તમારું લોક થઈ ગયું હોય ને, બધું બર્ડન એ કાઢી નાખે. આ બટન દબાઈને ઇયર પ્લગ પહેરીને શાંતિથી એક મુદ્રા અવસ્થામાં બેસી જાઓ અને મહેસૂસ કરો, તમને એનો અહેસાસ થશે. ઘણા લોકોની પાસે સોલ સાયકલના પ્રોગ્રામમાં આ બર્ડન છે અને લિટરલી અહીંયાથી ખાલી થતું હોય ને એવો એક્સપિરિયન્સ થાય, બધું ખાલી થઈ જાય. તો એ છે બર્ડન. અને આંખમાંથી પાણી પણ આવી જાય, દડ આંસુ નીકળેલા છે. અમે અનુભવ કરેલો છે, અમારા કેટલાય મિત્રોએ અનુભવ કરેલો છે. અને કે હિતેશ યાર એટલું હલકું લાગે છે કે એમ થાય કે યાર હવામાં તરતો એવો એક્સપિરિયન્સ થાય છે. તો બોડીમાં જ્યારે ભાર પણ લાગે ત્યારે સમજી લેવાનું કે તમે કશું લોડ લઈને ચાલી રહ્યા છો, સ્ટ્રેસ પેટર્ન બની ગઈ તમારી બોડીની. બીજો એક પ્રોસેશન છે ઇમોશન્સ. તમારા જીવનનો એક સેન્ટર પાર્ટ એવો છે, ખાસ કરીને લગ્ન થયા પછીના ઇમોશન બદલાઈ જાય.
બાળકો આવ્યા પછી ઓર ઇમોશન બદલાઈ જાય. અને પરિવારની અંદર જ્યારે વડીલોની સાથે રહેવાનું હોય ત્યારે લોકોના ઇમોશન બદલાય. વડીલોના ઇમોશન પણ બદલાય અને માણસના પણ ઇમોશન બદલાય. એટલે કે સિચ્યુએશનની અંદર કોઈ ચોઈસ ના મળે ત્યારે તમે ઇમોશનલ થઈ જાઓ છો. જેમ કે રડવું આવું, જેમ કે હસવું આવું, જેમ કે તમને લાગણીથી ભરાઈ જવું, ડૂમો ભરી જવું. આવી ફ્રીક્વન્સીનો સમય, આવા જીવનમાં જ્યારે ઘટનાઓમાંથી બહાર નીકળવું હોય ત્યારે તમારે યુનિક ફ્રીક્વન્સી પ્રોગ્રામ છે એમાંથી એનર્જેટિકલી સપોર્ટની અંદર પ્રોસેસ થઈને તમારા ઇમોશનથી, જેમ કે મારી વાત કરું, હું ઘણી વાર કોઈકના દુઃખને સાંભળું ને તો મારા આંખમાં પાણી આવી જાય. અને એમાં પછી મને જયારે એમ કહે સાહેબ ધન્યવાદ, થેન્ક યુ, બહુ સરસ થઈ ગયું, ત્યારે ઓર ઇમોશનલ થઈ જવું. કેમ ખબર છે? કેમ કે મને એમ થાય કે યાર કોકના માટે હું કરી તો શક્યો ને, પણ લોકો આટલી બધી ઇજ્જત આપે, મેં તો કઈ જ નથી કર્યું. મને એવું થાય, પણ તોય મને અંદરથી બહાર આવી જાય, ઇમોશનલ થઈ જાય. તો આ બધા પેરામીટર્સ છે આપણા જીવનની અંદર. અને એ ઇમોશન તમે જો લોક કરી દો, બ્લોક કરો, તો સાહેબ એટેક પણ આવી જાય. આ ગંભીરતા છે. એટલે ઇમોશન એને કહેવાય છે લેટ ઇટ ગો. જેવું છે એવું થવા દો, અટકો નહીં. તો આ ઇમોશન્સને બેલેન્સ કરવા માટેની પોલિસી છે, એની ફ્રીક્વન્સી છે. બહુ બ્યુટીફુલ ફ્રીક્વન્સી છે પ્યોર ઓરા. ઓરા પ્યોર. તમારી જે ફિલિંગ્સ છે, તમારી અંદર ફિલિંગ્સ, ગુસ્સાપણો સ્વભાવ, અનગિનત વિચારો ધમાધમ ચાલે છે, કરું ના કરું, થાકી ગયો છું, ઇરિટેશન અને લિસ્ટલેસ થઈ ગયા છો તમે, કઈ જ કામ સૂચતું નથી. એનો મતલબ તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડેમેજ છે. જ્યારે તમારું ફિલ્ડ ડેમેજ થઈ જાય ત્યારે એની ઉર્જાને બેલેન્સ કરવા માટે આપણી પાસે 7 ચક્રસ છે. પણ 7 ચક્રસને તો તમે બધાને વારાફરતી ક્યારે લેશો? તો સ્પિરિચ્યુઅલ પાથ જે આવે છે તમારો સોલ સાયકલનો, આત્મની સાયકલ જે છે તમારી, જ્યાંથી તમારા બોડીની બાયોલોજીકલ બોડી જે છે એના સિગ્નલ મળતા હોય છે. બાયોલોજીકલ બોડીમાં ફોટોન્સ, ન્યુટ્રોન્સ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધાને જે પાવર આપે છે એ છે સોલ, પ્રાણા. અને પ્રાણા લેવલની જે ફ્રીક્વન્સીઝ છે એને પ્યોર બનાવવાની છે. સીધી ભાષામાં તમને કહું કે તમારી પાસે મોબાઈલ છે પણ ટાવર પકડાતું નથી. તમારી પાસે રેડિયો છે, જૂના જમાનાના લોકો અહીં બેઠા છે, લોકોને ખબર છે રેડિયો છે, પણ રેડિયો પકડે નહીં, આમ રેડિયો ડિગ્રી ચેન્જ કરી આમ કરે. એવી રીતે તમારા જીવનમાં, મનુષ્ય જીવનની અંદર, પરિવારમાં રહેતા રહેતા તમારા ધાર્યા પરિણામ ના થાય, તમારા ધાર્યા પરિણામ તમે ના મેળવી શકતા હોય તો સમજી લેજો કે તમારું કોસ્મિક કનેક્ટિવિટીમાં ક્યાંક વચ્ચે અડચણ છે. એક સાદી ભાષામાં કહું તો કે નજર લાગી ગઈ છે. ઘણીવાર તમે કોઈના ઘરે જાઓ ને તો તમને છે ને બેસવાનું મન ન થાય, તમારો પગ ત્યાં રહી ના શકે. ઘણીવાર તમે જાઓ ને તો તમને એમ થાય કે યાર અહીંયાથી જલ્દી ઉભો થઈ જાઉં, માથામાં ભાર પણ વધી જાય. ત્યારે તમારે ઓરા પ્યોર કરવાની ફ્રીક્વન્સી લેવાની, જેનાથી તમારે કોન્શિયસનેસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે તમારું એટલી ચેતવંતી થઈ જાય, પાવરફુલ થઈ જાય, જેના કારણે તમારી નજદીક કોઈ ના આવી શકે. એના એક્ઝામ્પલ તમને કહું, જે વીઆઈપી લોકો છે, વીવીઆઈપી લોકો છે, એની નજદીક તમે જઈ શકો નહીં. કેમ? કારણ કે એ લોકોની ઓરા જે છે ને પ્યોર બનેલી ઓરા હોય. એ લોકો પોતાના માટે ટાઈમ કાઢતા હોય. આપણે અહીં બેઠેલા બધા મનુષ્યો કેવા છે ખબર છે? આખો દિવસ બર્ડન, કામ, દોડ, ધામ, ભમા ભમ, આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું, ડુઈંગ મોડમાં ફરતા હોય, દોડા દોડી કરતા હોય, ડુઈંગ મોડમાં. જ્યારે બીંગ મોડ પર તો કોઈ ખબર જ નથી. હોવાપણું તમારું કેવું છે, તમે કેવું વ્યક્તિત્વ ખેડવી રહ્યા છો, તમારી કેળવણી કેવી છે, એ તમને બનાવે છે પ્યોર ઓરા. ઓરા પ્યોર. આ એ એનર્જેટિક ફિલ્ડને પ્યોરિફિકેશન કરવાનું કામ કરે છે. એ આ ફ્રીક્વન્સી છે અને બહુ અદ્ભુત ફ્રીક્વન્સી છે. એવી રીતે સૌથી ગમતી બધાની આ એક ફ્રીક્વન્સી છે, એનું નામ છે હેપી. હેપીનેસ અબાઉટ ધ મોર દેન જસ્ટ ફીલિંગ ગુડ. સેડનેસ વન સેડ.
નેગેટિવ થોટ્સ આવતા હોય, ઘણીવાર સુસાઇડ થોટ્સ બી આવતા હોય, ઘણીવાર કોઈનું ખરાબ કરી નાખવાનો થોટ આવતા હોય, ઘણીવાર તમારો એપ્રોચ એવો હોય અલગ અલગ પ્રકારનો કે જ્યાં તમે ગમે તેવું બોલી નાખો, પણ તમે દુઃખી થયા કરો, મેં ક્યાં આવું કહી દીધું, હું આવો કેમ થઈ ગયો છું. એવા પોતાની જ જાતને જ્યારે કોસવાની વાત આવતી હોય ત્યારે તમારે હેપીની ફ્રીક્વન્સી લેવી. અમારા ડોક્ટર રાવલ સાહેબ ઘણીવાર આની વાત કરે તો અમે કહું કે સાહેબ હેપી ફ્રીક્વન્સી લઈ લો, કારણ કે એકલા રહે છે, પરિવાર બધા બહારગામ ગયા હોય, એવી કક્ષાની અંદર ઘણીવાર ઘરની અંદર તમે જુઓ કોઈ બુજુર્ગનું, માતા પિતાનો કોઈ દીકરો ગુમાયો હોય જવાન, કોઈ દીકરી જવાન ગુમાઈ હોય, કાં તો કોઈ અપસેટ ઘટના ઘટી હોય, ત્યારે માણસ ફિલિંગ ગુડની જગ્યાએ સેડ મહેસૂસ કરતો હોય. બધું જ સરસ છે, પોઝિટિવ થિંકિંગમાં આગળ વધવું છે, લાઈફ હેપી કરવી છે, પણ ખાલી બોલવાથી નહીં થાય. તમારી અંતરની અંદર એ વાઇબ્રેશન પણ ઉત્પન્ન કરવા પડશે, તો જ તમે એક્સપિરિયન્સ અને મહેસૂસ કરી શકો છો. એની ફ્રીક્વન્સી છે હેપી, અને તમે એનો ઉપયોગ કરો અને પોઝિટિવ થિંકિંગ ચાલુ કરો, લખો ડિઝાઇનમાં, ત્યાં તમારું એ એનર્જી ફિલ્ડ ઓટોમેટિકલી પરિવર્તન થઈ જાય છે. એક અપ ટુ ડેટ ફ્રીક્વન્સી છે, નામ છે કોન્ફિડન્સ, જે તમને તમારા ફિયર ઉપર કંટ્રોલ કરવા માટે તમને કામ આવે. તમે કોઈ રિસ્ક ફેક્ટરમાં આગળ વધવા માંગો છો, પણ તમને ડર લાગતો હોય આવું કરાય કે ના કરાય. જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય ત્યારે તમારી પાસે કોન્ફિડન્સની કમી હોય અને તમે એ કામ ના કરો. તમે જોજો તમારા જીવનમાં કેટલાય એવા લોકો અહીં બેઠા છે કે જેને ડાયરેક્ટર બનવું છે, જેને ટીમ મેનેજર બનવું છે, પણ કંઈક એવી વસ્તુ રોકતી હોય કે હું હિલીમાં શું સમજાવું, હિલી વિશે શું કહું, આવી ક્યાંક ને ક્યાંક તમારી ઘટના ચાલતી હોય મનમાં. ઘણીવાર ડેન્જર પ્રિપેરિંગ થતું હોય, ડીલ કરવાની હોય, કોઈ જગ્યાએ જોબ જવાની હોય, કોઈ જગ્યાએ તમારી બિઝનેસ કે ફ્લેટ હોય કે બિલ્ડિંગ મટીરિયલ વેચવાનું હોય કે કંઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ સેલ્સની જોબ કરતો હોય, કોઈ માર્કેટિંગ જોબ કરતો હોય, ત્યાં તમારો એક ફિયર હોય, બીજાના માટેલી બનાવેલી ધારણા, આ તો બહુ મોટો માણસ છે, મોદી સાહેબને મળવા જવાય, આ તો મુખ્યમંત્રી, એની ઓફિસમાં જવાય. પોતાનો પ્રશ્ન રજૂ કરવાનો હોય ને એ પણ ના કરી શકે. ત્યાં તમારો હેલ્પફુલ નેચર હોવા છતાં પણ, સારું કામ કરવાની તાકાત હોવા છતાં પણ, શરીરથી સશક્ત હોવા છતાં પણ એક ચીજની કમી છે, અને એ કમી શેની છે? કોન્ફિડન્સ. બાળક પરીક્ષામાં પાસ થવું છે, પણ એની કોન્ફિડન્સની એવી કમી હોય જેના કારણે બાળક આગળ વધતું નથી. અહીંયા તમારી કોન્ફિડન્સની ફ્રીક્વન્સી લઈ સવાર બપોર સાંજ લો, એકવાર અનુભવ કરો, તમને પોતાને તમારી દ્રષ્ટિકોણની અંદર એક્સપિરિયન્સ થશે અને કનેક્શન પોતાની જાત સાથે થશે તમારા, એનો તમને ફૂલ સપોર્ટ મળશે. એક એવી ફ્રીક્વન્સી છે જેનું નામ છે ઇનર બેલેન્સ. ક્રુશિયલ પાર્ટ છે જીવનની અંદર પોઝિટિવ લાઈફ અને નેગેટિવ પાઇન્સને બેલેન્સ કરવા માટે. સ્ટેટ ઓફ હેપીનેસ, હર ક્ષણ હર ઘડી તમે ખુશ રહેવાની વાત કરો છો, પણ અંદરની ખુશી નથી, દ્વેષ ભાવના છે, આંતરિક દ્વેષ ભાવના છે. અને દ્વેષની ભાવના હોય તમારી અંદર જ્યારે જ્યારે પણ, ત્યારે તમે ધારેલું કામ કરી શકતા નથી, અને તમારું ધાર્યું કામ ના થાય એટલે મનુષ્યનો સ્વભાવ છે ઈર્ષ્યા. આવા સમયે તમારા જે મેન્ટેન હોય મિનિંગના જે દુનિયા છે ઇનર બેલેન્સનું, જે ગભરાટ પણ આપે તમને રિસ્ક પણ ના લેવા દે, તે વખતે મનની શાંતિ કરવા માટે, તમારું સ્ટેટ ઓફ હેપીનેસને જનરેટ કરવા માટે, એટલે જ્યારે તમે હેપીનેસની ફ્રીક્વન્સી આપવાની હોય કોઈને, બીમાર માણસ હોય તેને અપાય, ત્યારે ક્ષણની અંદર તમારે પહેલા એની ઇનર બેલેન્સની ફ્રીક્વન્સી આપવાની અને પછી હેપીનેસની ફ્રીક્વન્સી આપવાની, અને એની પહેલા કચરો સાફ કરવો હોય તો બર્ડનની ફ્રીક્વન્સી સવારે લેવાની. આ 3 ફ્રીક્વન્સીનું સિક્વન્સ ચાખી અને એ રીતે તમે જો લો, યુ આર ટ્રીમેન્ડસ રિઝલ્ટ તમે મેળવી શકો છો. તદુપરાંત આવશે પાવર રિઝર્વ. એક એવી વસ્તુ છે કે તમે હાર્ડ વર્ક કરવા માંગો છો, તમારા ટાસ્ક લીધા છે, કોન્સન્ટ્રેશન કરવા માંગો છો ટાસ્ક ઉપર,
તમારા અંદર જે ફ્રસ્ટ્રેશન રહેલું છે, નાના નાના તમે પરિવર્તન ચેન્જ થવા માંગો છો, ત્યાં તમારી એનર્જી ડ્રેઇન થતી હોય. જેમ કે પતિ અને પત્ની, પત્ની અને પતિ જ્યારે જ્યારે પણ એકબીજાને મનની વાત કહેવા જતા હોય ત્યારે એકબીજા માટે ધારણા બનેલી હોય, આને કહીશ તો આ માનશે નહીં, આને હું કહીશ ને તો આવું કહેશે. આવી પ્રકારની જે ધારણાઓ બાંધેલી હોય તમારા મનમાં, અને તમને ગભરાટ થતો હોય એ પહેલા બોલવામાં, ત્યાં તમારો પાવર જે છે ને એ રિડ્યુસ થઈ જાય છે, ડ્રેન થઈ જાય છે, એનર્જી પાવર. હવે ત્યાં તમે એનર્જીની ફ્રીક્વન્સી લો, કોઈ કામ ના કરે. ત્યાં તમારે લેવાની છે પાવર રિઝર્વ. બલ્બ ચલાવવાનો છે કોનો? સ્પિરિચ્યુઅલ પાથનો. અને એ ડિઝાઇન કરે છે તમારી, સ્ટિમ્યુલેટ કરે છે તમારા અંદર એકદમ જ્વાળા ઉત્પન્ન કરવાની કામ કરે છે. ક્યાં? બાયો એનર્જેટિક ફિલ્ડ ઉપર, જે તમારી ઓરાની તેજસ્વી પણ વધારે. જ્યારે તમને એવું મહેસૂસ થાય, મારા સસરા આવું બોલ્યા, મારી સાસુ આવું બોલી, મને આવું કયા કરે, મને ગમતું નથી, વગેરે વગેરે, ત્યારે કારણ કે લગભગ લાગણીઓ અને બિઝનેસની અંદર તો કલીગ હોય, પાર્ટનર્સ હોય, લેકિન આપણે રહેવાનું કોની વચ્ચે છે? મનુષ્ય સાથે રહેવાનું. કોઈ ઝાડ પાન તો તમને કશું બોલવાના નથી. તો મનુષ્યથી મનુષ્ય જ્યાં જ્યાં ટકરાય છે ત્યાં ત્યાં આવી ગંભીરતાઓ થઈ શકે છે. આ એ વસ્તુની વાત છે. એક આવે છે સેલ્ફ કોન્ફિડન્સ. આગળ આપણે જોઈએ તો કોન્ફિડન્સ, અહીંયા આવે છે સેલ્ફ કોન્ફિડન્સ, જે તમારા જીવનનું વ્યૂઝ ને બેલેન્સ કરે છે. જ્યાં જ્યાં તમે એમ્બ્રેન્સ મુવમેન્ટ મહેસૂસ કરતા હોય ત્યાં તમારું પોટેન્શિયલની તાકાત વધારે છે. તમારી સેલ્ફ યોજના એટલે કે એક હોય છે પોતે અને એક હોય છે સેલ્ફ. હું અને મારી આત્મા બે અલગ અલગ છે. આવું પિક્ચરનું ગીત પણ છે, મેં ઓર મેરી તન્હાઈ. એ તન્હાઈ જે છે એ સોલ છે, સેલ્ફ છે. એ સેલ્ફની જે કોન્ફિડન્સ લાવવાની છે, એને ઇનર સેન્ટરથી, હૃદયની વાત કરો ત્યાંથી એનર્જેટિક ફિલ્ડને એન્હાન્સ કરવા માટેનું છે. જે એમ્બ્રેન્સ થવાની બોલે, શરમજનક ઘટનાઓમાંથી તમને બચાવવા માટે, તમે કોઈ પણ શરમજનક ઘટના હોય, તમને એમ થાય ઘણી વાર કે હું કંઈક બોલીશ બધા હસશે તો, આવો એક ભાવ આવતો હોય ઘણી વાર. તમારા બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો હોય, મમ્મી પપ્પા બોલ્યા હોય, ભાઈબંધ દોસ્તાર બોલ્યા હોય, કલીગ સાથે કોઈ બોલાચાલી થઈ ગઈ હોય, એ વખતે બાજુવાળા સાથે બોલાચાલી થઈ ગઈ હોય, એ વખતે સેલ્ફ કોન્ફિડન્સની ફ્રીક્વન્સી તમે રન કરી શકો છો. એનર્જી બેલેન્સ, બ્લેક એન્ડ વ્હાઇટ, તમારા પરફોર્મન્સ સાથે મેન્ટેનિંગ કરવા માટે તમે કોઈ વસ્તુ, એક વિચાર કરો કે કોઈ નાટક પ્લે કરવા ગયા, આ તો જીવનનો તમે ખેલ રમતા હોય છે, અને તમે ત્યાં પોતાની એનર્જીસને પરફોર્મ નથી કરી શકતા. તમે 1 થી ડબલ કામ કરતા હોય, 1 થી 4 કામ કરતા હોય, ટ્રેનમાં ભાગાભાગી, બસમાં ભાગાભાગી, ઓફિસમાં દોડા દોડી, સિટીમાં ટ્રાફિકમાં દોડા દોડી, માર્કેટિંગનું કામ કરતા હોય દોડા દોડી, એની એનર્જીને વધ અને ઘટ બંને થઈ શકે છે. સોલ સાયકલની એનર્જી બેલેન્સ લેવાથી બહુ જ અદ્ભુત પરિણામ મળે છે. કારણ કે બાયો એનર્જેટિક ફિલ્ડ મજબૂત તો બાયોલોજિકલ ફિલ્ડ પણ ઓટોમેટિક મજબૂત થઈ જાય છે. તો એનર્જી બેલેન્સ કરવા માટેની ફ્રીક્વન્સી છે. અને અંતમાં આવે છે સ્ટિમ્યુલેશન, જે તમારા વેલબિંગ એટલે કે તમારી વાણી, વર્તન, વ્યવહારના જેટલા બી ફેક્ટર્સ છે, લાઈફસ્ટાઈલ, પ્રેશર, સ્ટ્રેસ, જેના કારણે તમારી જીવન પર એનો બેસિક અસર થતી હોય, એ બેસિક અસરને બેલેન્સ કરવા માટે ફંડામેન્ટલી સ્ટિમ્યુલેશનની ફ્રીક્વન્સી છે. આ ફ્રીક્વન્સી તમે લો તો તમારા શરીરમાં માઇક્રો કરંટને માધ્યમથી રીજનરેશન, મતલબ કે નવી ઉત્પત્તિ કરવાની, રીજનરેટ કરવાની એનર્જેટિક પાવરને, એના માટે સ્ટિમ્યુલેશનની ફ્રીક્વન્સીનો ઉપયોગ થતો હોય છે. આ તમારી સમક્ષ સોલ સાયકલના સ્ટડી રિપોર્ટ બતાવી રહ્યો છું. સ્ટડી રિપોર્ટમાં કમ્પેરિઝન સ્ટેટમેન્ટ બતાવ્યું છે કે
સોલ સાયકલનો ઉપયોગ કરવા પછી તમારા જીવનમાં કેટલો વાસ્ટ ડિફરન્સ આવે છે માત્ર 2 વીકમાં. અહીંયા સ્ટાન્ડર્ડ હિલીના પ્રોગ્રામ બતાવ્યા છે અને અહીંયા સોલ સાયકલ હિલીના પ્રોગ્રામ બતાવ્યા છે. એમાં એ લોકોએ શું કર્યું, 4 અલગ અલગ ગ્રુપમાં લીધા હતા, જેની અંદર ક્વોલિટી લાઈફ ઓફ WHO, ડિક્રીઝ ઇન કન્સર્ન્સ, જે લોકોના કોઈ કન્સર્ન્સ ચાલતો હોય, અને એક પેટર્ન લીધી એ લોકોએ સ્ટ્રેસ લેવલના લોકોની. આવા અલગ અલગ લોકોને લીધી અને એની અંદર એ લોકોને સિલેક્ટ કરીને ડેલી સવારે સાંજ ફ્રીક્વન્સી આપવામાં આવી, મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામ આપવામાં આવ્યા, પછી માઇક્રો કરંટ ફ્રીક્વન્સી હિલીની અલગ અલગ ઉપયોગ કરવામાં આવી, અને ચોથું ગ્રુપ હતું, 5મું ગ્રુપ, એને આપવામાં આવ્યું સોલ સાયકલ પ્રોગ્રામ. એની કેટેગરીમાં ઇફેક્ટ બતાવવામાં આવી છે કે વેરી લાર્જ સ્કેલમાં 191 જે છે એનું રિઝલ્ટ વધારે આવ્યું નોર્મલ સાયકલ ફ્રેક્ચર કરતા. એનું અલગ અલગ એવરેજીસ પેરામીટર્સ આપણને અહીંયા બતાવ્યું છે, અને ઇન્ટરવલમાં એનું ચેક કર્યું તો 95% લોકોનો કોન્ફિડન્સ લેવલ ઇન્ટરવલ વધી જતું હતું. તો આપણી જે લાઈફ છે એ છે પ્રેઝન્ટ સ્ટેટ ઓફ માઇન્ડમાં જીવવાની, ન ભૂતો અને ભવિષ્ય એવું આપણે કહીએ છીએ. વર્તમાનની જિંદગી છે, પરંતુ આપણે મેક્સિમમ ટાઈમ તમારી વાણી નીકળે ને તો ભૂતકાળની વાતો હોય અને કા ભવિષ્યની ચિંતાની વાતો હોય. વર્તમાન કેટલો સારો સામે શું પડ્યું છે ને એનું આપણે ક્યારેય ખ્યાલ રાખતા નથી. એટલે આના માટે આખી આ સોલ સાયકલ જે છે એ ફ્રીક્વન્સીને એના માટે બનાવેલી છે કે તમે એવરી મુમેન્ટ એવરી ટાઈમ તમે એન્જોય કરી શકો, તમારા જીવનની અંદર તમે આનંદ કરી શકો, ખુશ રહી શકો, એવા ટાઈપની આખી આ સોલ આત્માની સાયકલ બનાવેલી છે, જે તમારી રિયલ ઇન્ફોર્મેશન્સને બેલેન્સ કરવાનું કામ મળે છે. તો અહીંયા જે પણ તમને કંઈ સમજાયું હોય, તમારા મનમાં તમને શું સમજ પડી અને તમારા જીવનમાં એનો ઉપયોગ તમે ક્યાં કરવાનો છો, પેલા એ વિચારજો. બહુ સારું લાગ્યું શબ્દ યુઝ ના કરશો, પણ તમને કઈ જગ્યાએ એવું લાગ્યું કે જ્યાં તમે એનો ઉપયોગ કરી અને એને મદદ થવા માંગો છો પોતાના જીવનને, તો પોતાનું માઇક અનમ્યુટ કરીને એક જણથી શરૂઆત કરી શકાય. યસ, કોણ પહેલું છે? યસ યોગેશભાઈ. ઘણી વખત આપણે શું થાય છે કે કામમાં હોઈએ અને બોસનું ફાયરિંગ ક્યારેક મળ્યું હોય હા, તો શું છે કે ઘણું ડિસ્ટર્બન્સ આવી જાય છે. હવે આવા ડિસ્ટર્બન્સમાં સેલ્ફ કોન્ફિડન્સ થોડો ડાઉન થઈ જાય છે. એવા ટાઈમે આવી ફ્રીક્વન્સી મને લાગે છે બહુ સારી લાગે એમ. એક્ઝેક્ટલી સર. અને તમે એનો અનુભવ કરીને શેર કરો અમને લોકોને કે મેં આ ફ્રીક્વન્સીનો આ વખત ઉપયોગ કર્યો, બોસનું ફાયરિંગ આવ્યું, મારા કેબિનમાં આવ્યો અને મેં સેલ્ફ કોન્ફિડન્સની ફ્રીક્વન્સી શરૂ કરી દીધી. એ મુવમેન્ટ અને આ મુવમેન્ટ વોટ હેપન. તમારી પાસે જે ડિવાઇસ છે એમાં સોલ સાયકલ છે. હમણાં જે લોકોએ નવું ડિવાઇસ જે લોકો પરચેસ કર્યું છે, ઇવન આ મહિનામાં જે લોકો પરચેસ ઓર્ડર આપવાના છે એ લોકોને સોલ સાયકલ ફ્રીમાં મળવાનું છે. અને કોઈને અલગથી પરચેસ કરવી હોય તો પણ પરચેસ કરી શકો છો સોલ સાયકલ. બરાબર? એટલે બહુ અદ્ભુત ચીજ છે સોલ સાયકલ નહીં. થેન્ક યુ યોગેશભાઈ, બહુ ખરેખર. હાજી સર, જેમને પાસે નહીં તે બ્લુ એપ લઈ શકાય? હા, જેની પાસે નથી એમાં બ્લુ એપમાં અવેલેબલ છે. એપ થી કરી શકાય. હા સર. બ્લુ એપ ની અંદર બ્લુ એપ ની અંદર સોલ સાયકલ કેટલા મિનિટની? સોલ સાયકલ સિલેક્ટ કરો તમે બ્લુ એપમાં, એટલે તમારી સોલ સાયકલ ની અંદર ઓટોમેટિકલી તમારા કયા કયા લેવલ ડાઉન છે એ ઓટોમેટિકલી પકડી લેશે. અને ઉપરની પહેલી 5 તમને ફ્રીક્વન્સી તમે ચાલુ કરો, 12 મિનિટ ની લેવાની, 12 મિનિટ. 12 મિનિટ માટે તમે એને રન કરી શકો છો. ઓકે. બીજું, ઘણીવાર બાળકોની અંદર કોન્ફિડન્સની કમી થઈ જાય છે, તો બાળકોની પ્રોફાઇલ બનાવીને એના એજ્યુકેશન લેવલ પર એના સબ્જેક્ટિવલી તમે એને સોલ સાયકલની ફ્રીક્વન્સી આપો તો પણ એનામાં પરિવર્તન તમને જોવા મળશે. હાજી કાંતિભાઈ.
કાંતિભાઈ તમે કહેતા હતા? ઓકે, સોલ સાયકલ બે પેલા પ્રોફેશનલ માં નથી તો આપણે અલગથી લેવા કેટલા ભરવાના એમ? ગોલ્ડ સાયકલ નું લગભગ બ્લુ એપ માં તો 23,000 છે 23,000 નું પેકેજ છે, કદાચ એવું હોય ત્યાં સુધી મેં જોયું ત્યાં સુધી. પ્રાઇસ લિસ્ટ જોઈને તમને કન્ફર્મ કરીશ. એમાં ગોલ્ડ સાયકલ, કેમ કે સોલ સાયકલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સોલ સાયકલ હા એટલે 50 થી લેવાતી તેવું હોય તો આપણે લઈ શકાય ને? હા, પટ્ટાથી લઈ શકાય. સોલ સાયકલ આપણે એમાં મળે છે. આ મહિનામાં જે લોકો પરચેસ કરશે, એમ તો હા, બ્લુ એપ થી તો લેવું છું, 50 થી લેવા માટે. પટ્ટાથી લેવો હોય તો તમને વધારે ફાયદો થશે, કારણ કે એ સીધું તમારું એનર્જેટિક ફિલ્ડને પિકઅપ કરશે. એટલો મોટો બેનિફિટ છે. ઓકે, બરાબર. યસ પરમાર સાહેબ કઈ ગયા? હા જયંતિભાઈ, જયંતિભાઈ સુતરિયા. હા પ્રકાશભાઈ બોલો. પ્રકાશભાઈ આવી ગયા? પ્રકાશભાઈ અવાજ સંભળાય છે? ટેકનિકલ કંઈક હશે. સકીનાબેન તમારે શું ખ્યાલ આવ્યો? સકીનાબેન, ઓકે. સો અહીંયા આ રીતે અલગ અલગ પ્રોગ્રામ્સ ની અંદર આપણે જોયું કે સોલ સાયકલ કેટલો મોટો પ્રોગ્રામ છે, અને એની આખી સાયકલિંગ છે. એની સાયકલિંગ થી તમે એને જાણી શકો છો. બરાબર છે? હા પ્રકાશભાઈ બોલો, માઇક અનમ્યુટ કરીને બોલજો. મંજુબેન તમને સંભળાય છે? તો આ રીતે મારો અવાજ આવે છે? હા આવે છે, આવે છે, મારો અવાજ આવે છે? આવે છે, આવે છે. તો ક્રમ બાય ક્રમ આપણે લેવી હોય સોલ સાયકલ આપણે ક્રમ બાય ક્રમ લેવી હોય સવરસન તો લઈ શકીએ ને? લેવાય. તમારામાં છે ને હા છે. પિંક એપમાં જે લોકોને હા સોલ પિંક સાયકલ, એપમાં છે ને? હા જેની પાસે સોલ સાયકલ હોય એ લોકોને એક વસ્તુ આજે કહું છું, સવારે મેડિટેશન કરતી વખતે નહીં ધોઈને તૈયાર થઈને બેસી જાઓ, આંખો બંધ કરીને, અને એમાં બર્ડનની ફ્રીક્વન્સી લગાવીને બેસી જાઓ, અને તમારા જીવનનો જેટલું બર્ડન હોય યાદ ઓકે. કરવાની કોશિશ કરો. શું થાય છે એ સવારે 8 વાગ્યાના સેશનમાં તમે મને શેર કરજો. કાલ સવારે બધાને હું પૂછીશ ઓકે કે વોટ સારું ઇઝ યોર સારું. એક્સપિરિયન્સ. એકદમ તલ્લીન અવસ્થામાં બેસી જવાનું, જે થાય એને થવા દેજો. બોડીમાં ગભરાટ થાય, બોડીમાં સેન્સેશન આવે. પ્રવીણભાઈ તમારી પાસે હોય તો તમે બી કરજો. હો, સોલ સાયકલમાં તમને આંખમાંથી પાણી આવે તો લૂછવા જતા નહીં, ટાઈમ ના બગાડતા, જે થાય થવા દેજો. પણ મારી પાસે છે એક દિવસમાં છે. તો એક દિવસમાં સોલ સાયકલ હોય ને તો સાહેબ સવારે રોજ તમે મેડિટેશન કરો ને એમાં પહેરીને બેસી જાઓ. 7 દિવસથી તમે કરજો. ખાલી તમારા ચહેરાની ચમક ચેન્જ થઈ જશે. એટલી અદભુત ચીજ છે. હા, બહુ ગજબની છે ફ્રીક્વન્સી. ડોક્ટર સાહેબ તમારા માટે બી છે. હો રાહુલ સાહેબ, ચલો તો બધાને થેન્ક યુ. આજનો સેશન તમે લોકો બહુ સરસ અનુભવ કર્યો છે, અને કાલ સવારે 8 વાગે મળીએ છીએ એક નવી સાયકલ સાથે. તમારા પ્રશ્નો અને તમારું શેરિંગ માટે તૈયાર રહેજો. 5 મિનિટ તમારી શેરિંગ લઈશું કે તમને સોલ શું સાયકલ experience કેવું છે કહેજો. હાજી, હવે આપણું સેશન પતી જશે હમણાં, સોલ અને સાયકલ ક્યાં છે? કટ થઈ જશે. ઓકે, થેન્ક યુ. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. શુભરાત્રી, શુભરાત્રી, શુભરાત્રી.